તો દોસ્તો અત્યારે રાતના વાગ્યા છે 12 અને 12 વાગે અમે લોકો બહાર ગયા હતા અને આશ્રમ પર આવ્યા. એટલે દાદા જે છે આપણા આશ્રમ પર આવ્યા છે. દાદા, શું નામ તમારું? હરિભાઈ. હરિભાઈ, ક્યાંથી આવો છો? રાજકોટ. રાજકોટથી આવો છો? સરસ સરસ. ઘરમાં કોણ કોણ છે? કોઈ નથી. કોઈ નથી. ભાઈ ભારું? એ બધા વર્ષો થઈ ગયા, કોઈ એને કાંઈ આપણે છે નહીં. એકલો રેકડીમાં એકલો ધંધો કરતો, એકલો રેકડીમાં ભૂઈ જાય. રેકડીનો ધંધો કરતા રેકડીમાં જ હોઈ જતા. ફ્રૂટ ને એવું વેચતા. એ છેલ્લા 6 મહિના છે તો બંધ જ છે, કારણ કે હાજા માંગતો રહું ને. એટલે ભાઈ ભારું છે એની હારે વ્યવહાર નથી બોલવાનો, એવું છે? 40 વર્ષ થઈ ગયા. 40 વર્ષથી નથી? હા. લગ્ન થયા હતા કે બાકી હતા? મારા હા. નથી કર્યા. નથી એ કર્યા? સમયમાં મા બાપની સેવા કરી હતી. મમ્મીને કેન્સર હતું ને એ સમયમાં, ઓહો. તઈ મેં કર્યું હતું. આપણે કમાતા, આપણે કર્યું હતું. હવે એ વહી ગયા કેદીના. અને રાજકોટમાં ક્યાં રહેતા? રાજકોટમાં હું રહેતો દેવપરા. દેવપરામાં? પછી નોખી જગ્યાએ વહુ, એટલે એવું નહીં કે ન્યાજ વહુ એમ. પછી ક્યારેક સહકાર રોડે વહુ, ક્યારેક આપણે માથા પર ચોકડીએ હોય એમ. પછી તમને અહીંયા આશ્રમનું કોણે કીધું કે આવી રીતના આશ્રમ છે, તમે ત્યાં વયા જાઓ એમ? એ એક અમારા સારું ધ્યાન રાખે ને જે બેન, એ બેના વિડીયો બહુ જોતા તમારા, એટલે એને સવારે એને જ વાત કહીએ. હું આધાર કાર્ડ બતાવો છો? એ જ ગોતું. બહુ જૂનું છે. જૂનું આધાર કાર્ડ છે. આઈ રહ્યું. દોસ્તો, દાદાનું નામ છે પાંધી હરેશભાઈ બાબુલાલ, અને એમના કહેવા પ્રમાણે હા, એમના જી દાદા, એમના કહેવા પ્રમાણે દાદા જે છે એ રાજકોટથી આવે છે, અને એમના હાલ પરિવારમાં તો કોઈ નથી, સગા ભાઈ છે પણ હવે ખબર નહીં ક્યાં છે. એમને બહુ ટાઈમથી એમના જોડે વ્યવહાર નથી, પણ હવે વાંધો નહીં, અત્યારે દાદાની ઉંમર થઈ ગઈ છે અને જાતે મહેનત કરીને કમાઈને ખાઈ શકે એવી હાલતમાં નથી, એટલે આપણા આશ્રમ પર આવ્યા છે. તો બસ દોસ્તો, વિડીયોને બને એટલો તમારા બધા ગ્રુપની અંદર શેર કરો, તો દાદાનો જે પરિવાર છે એમના ભાઈને એમના સુધી પહોંચી જાય અને કોન્ટેક કરે આપણો, તો દાદાનો જે આવનારો જીવન છે એની અંદર પરિવર્તન લાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ. જય હિન્દ, જય ભારત.